ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 9 કદર। તો અગાઉના વિડીયોમાં આપણે અડધો પાઠ ભણ્યા હતા। હવે આપણે આગળ ભણીશું। વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેળી બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો। 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસ સંભળાણા। કૂણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ તણાઈ ગઈ। તમાશો જોવા ટોળું ભેગું થયું હતું। ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો। જોતાં જ કેસરિયો મામલો પામી ગયો। લેણદારની ટાપ ઉતરી હતી। ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા। યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી। ટાપ લઈને આવનાર શેઠે ઉપર વાલાની નજર થોભી સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો ભાઈ, તારો મારક તારી રાહ જુએ છે, હાલતો થા। શેઠના અવાજમાં તિરસ્કાર છૂટ્યો। બાપ બોલો કેટલું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી। શેઠનો મિજાજ તરડાયો। આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ 500 રૂપિયા સોનું 500નું બિલ ભરવું છે? એક પડને બીજી પડે કેસરિયાએ કેળેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા। ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું। પ્રામાણિકતાથી પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અગાઉના વિડીયોમાં પાઠ ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે વાલો કેસરિયો જે હતો એ ઘોડાની લેવેચ કરતો હતો અને તે એક વખત વડોદરા ગામે ઘોડા વેચવા માટે ગયો હતો, પણ ત્યાં એનો એક પણ ઘોડો વેચાયો ન હતો। એટલે એઓએ એ જે વાલો કેસરિયો છે તે પોતાના ગામ એટલે કે ગરણી આવવા પાછો રવાના થયો। તો જુઓ, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસળી કેળી બાંધી છે। એટલે વાટ ખર્ચી એટલે જેને રસ્તામાં ખર્ચ કરવા લીધેલા હતા 500 રૂપિયા એ એને કેળી બાંધેલા છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે। જુઓ, પોતાની ખોરાકી એટલે કે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ પણ આવી જશે આ 500 રૂપિયામાં, અને ઘોડાના જોગાણની જોગવાઈ એટલે કે ઘોડાના ખોરાકની જોગાણ એટલે ઘોડાના ખાવાનું અથવા બળદને જે ખાવાનું અનાજ આવે છે એની જોગવાઈ એટલે કે એનું વ્યવસ્થા આમાંથી થઈ જશે ભલી ભાતી એટલે કે સારી રીતે થઈ જશે એવી એને ધરપત હતી। હવે જુઓ શું થાય છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો। એટલે એ જ્યારે વડોદરાથી રવાના થયો ઘોડા લઈને ત્યારે વડોદરાની બહાર એટલે કે છે થોડે વડોદરા પાછું રહી ગયું અને થોડો આગળ આવી ગયો, પોતાના ગામ તરફ જવા રવાના થયો। ત્યાં રસ્તામાં એક ખોરડામાંથી એટલે કે એક ઘરેથી ગોદડા, ઠામ, વાસણ એટલે કે છે બધો માલ સામાન જે હતો ઘરનો એનો જે ઢગલો હતો એ બહાર કરેલો જોયો। 2 ડગલા આગળ હાલ્યો ત્યાં તો નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસ સંભળાણા। એ ખોરડાની બધી વસ્તુઓ બહાર પડી હતી અને થોડોક આગળ ચાલ્યો વાલો કેસરિયો ત્યાં તો નાના નાના છોકરાનો રડકકડ ચાલતી હતી। કૂણા હૈયાવાળા વાલા કેસરિયાએ ઘોડાની લગામ તણાઈ ગઈ। એટલે આવું વાતાવરણ જોયું
કે કોઈ માણસનું ઘરનો સામાન બધો બહાર પડ્યો છે, એના છોકરા રડકકર કરે છે, તો વહાલા કેસરીયો તો દિલદાર માણસ હતો. એણે એનાથી ઘોડાની લગામ તણાઈ ગઈ, એટલે કે ઘોડો ત્યાં ઊભો રહી ગયો. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. એટલે ત્યાં ગાડી આ બધું જે ચાલતું હતું ત્યાં લોકો તમાશો જોવા માટે ભેગા થયા હતા. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. એટલે કહે છે એ ટોળાને આઘું પાછું કરી અને જે ઘરનો સામાન બહાર પડ્યો હતો એ ઘર સુધી એ પહોંચી ગયો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. ત્યાં જઈને જોયું એટલે વહાલા કેસરિયાને ખબર પડી ગઈ કે આ શાના માટે થયું છે. લેણદારની ટાપ ઉતરી હતી. ટાપ એટલે ફોજ. જે લેણદાર આવે પૈસા લેવા માટે એ લોકો ત્યાં આવ્યા હતા અને એ લોકોએ જ આ બધું કર્યું હતું. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. હવે આ બધું બહાર જોયું એટલે યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ. પેલો યુવાન મરાઠો હતો એના મોં લાલચોળ થઈ ગયું. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. એટલે જે આ કામ કરાવતો હતો, જેણે આ બધું બહાર ફેંકાવ્યું હતું, એ શેઠ સામે વહાલા કેસરિયાએ જોયું. શેઠ કેટલાનું લેણું આંકડો બોલો. એટલે વહાલો કેસરિયો બોલ્યો પેલા શેઠને કે તમારે કેટલાનું લેણું છે, રકમ બોલો. તો શેઠ શું કહે છે, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. એટલે પેલો જે શેઠ હતો એ કહે છે કે તારો રસ્તો તારી રાહ જોવે છે, તું ચાલતો થા. શેઠના અવાજમાં તિરસ્કાર છૂટ્યો. શેઠનો મિજાજ તરડાયો. બાપ બોલો કેટલું લેણું, આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. એટલે પેલો વહાલો કેસરિયો પ્રેમથી પૂછે છે કે ભાઈ તમે તમારી રકમ બોલો, મારાથી આ છોકરાના આંસુ જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. શેઠને મિજાજ તરડાયો એટલે શેઠનો અભિમાન વધ્યું. તો અભિમાનમાં એ શું બોલે છે, આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો. એટલે કે છે આવ્યો મોટો કેટલું લેણું એમ પૂછવા. દાતારનો દીકરો એટલે કે પૈસાવાળાનો છોકરો. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ ₹500નું બિલ ભરવું છે. એટલે એને એનો જે ખભે ખેસ નાખ્યો હતો એ ફેદતા એ બોલ્યો, બોલ તારે ₹500નું બિલ ભરવું છે આનું. એક પળ ને બીજી પળે કેસરિયાએ કેડેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. જેવું એણે કીધું કે ₹500નું બિલ છે તારે ભરવું છે, તો એની સાથે જ એક પળ ને બીજી પડે તો એણે પૈસા કાઢીને આપી દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પેલા જુવાન મરાઠા જેનો સામાન બધો બહાર ફેંક્યો હતો, જેની જોડે પૈસા નહોતા, એને એવું લાગ્યું કે ઉપરથી ભગવાને આવીને તેની લાજ બચાવી. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વહાલાને જોઈ રહ્યા. હવે આ મરાઠો કોણ હતો? રાઘોબા હતો. એ કેવી રીતે જીવતો હતો? તો કે પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વહાલા કેસરિયાને જોઈ રહ્યા. એટલે જેને આ મદદ કરી એ વહાલા કેસરિયાને પેલા મરાઠા રાઘોબા જોઈ રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી સુધી પાઠ ભણીશું. પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ.